ઓકે, આભાસી ભાડું અથવા તો ભાડા જેવી આવક. સૌ પ્રથમ ખ્યાલ રજૂ કરેલો છે તો કે પ્રોફેસર માર્શલે ભાડા જેવી આવક કે આભાસી ભાડાનો ખ્યાલ છે એ એને સૌ પ્રથમ રજૂ કરેલો છે. શું કહેવા માંગે? શું કામ એને ભાડા જેવી આવક કીધી અથવા તો આભાસી ભાડું કીધું? તો કે રિકાર્ડોએ ભાડાના સિદ્ધાંત દ્વારા એવું સાબિત કર્યું, એવું પ્રતિપાદન કર્યું કે ભૂમિનો પુરવઠો કેવો છે? ભૂમિ એટલે કે જમીનનો પુરવઠો છે એ સ્થિર છે. સ્થિર છે એટલે કે જમીનનો પુરવઠો છે એ મૂલ્ય અનપેક્ષ છે. એટલે કે જમીનની કિંમતમાં વધારો થાય તો પણ જમીનના પુરવઠામાં વધારો થઈ શકે એમ નથી. એવા જે જ આગળ આપણે જોઈ ગયા હતા ભાડાના આધુનિક સિદ્ધાંતમાં કે મૂલ્ય સાપેક્ષ પુરવઠો અને ભાડું, મૂલ્ય અનપેક્ષ પુરવઠો અને ભાડું, અને સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ પુરવઠો અને ભાડું. એટલે રિકાર્ડોએ પોતાના સિદ્ધાંતમાં એવું સાબિત કરેલું છે કે જમીનનો પુરવઠો સ્થિર છે એટલે કે મૂલ્ય અનપેક્ષ છે, એટલે કે જમીનની કિંમતમાં વધારો થાય છતાં પણ જમીનના પુરવઠામાં વધારો થઈ શકે એમ નથી. આથી જમીનને શું મળે છે? આથી જમીનને ભાડું મળે છે. પરંતુ પ્રોફેસર માર્શલ એમ કે જેમ જમીનનો પુરવઠો જમીનના પુરવઠાને સ્થિરતાને કારણે ભાડું મળે છે, અથવા તો જેમ જમીનનો પુરવઠો છે એ સ્થિર છે અને એને કારણે જમીનને ભાડું મળે છે, તેમ ઉત્પાદનના માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, વાહનો, મકાન વગેરેનો પુરવઠો પણ કેવો હોય છે? ટૂંકા ગાળામાં વગેરેનો પુરવઠો પણ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. એટલે કે આ બધા માનવ સર્જિત સાધનો છે, યંત્રો, વાહનો, મકાનો, વહાણો વગેરેનો પુરવઠો પણ ટૂંકા ગાળામાં કેવો છે? સ્થિર છે. એટલે કે મૂલ્ય અનપેક્ષ છે. ટૂંકા ગાળામાં માનવ સર્જિત આ સાધનો, યંત્રો, વાહનો, મકાનો, વાહનો વગેરેની કિંમતમાં વધારો થાય તો પણ ટૂંકા ગાળામાં તાત્કાલિક એના પુરવઠામાં વધારો થઈ શકતો નથી. એટલે પ્રોફેસર માર્શલ એમ કે માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, વાહનો, મકાનો વગેરેનો પુરવઠો પણ ટૂંકા ગાળામાં કેવો છે? ટૂંકા ગાળામાં સ્થિર છે. એટલે કે મૂલ્ય અનપેક્ષ છે. એટલે કે એની કિંમત વધે તો પણ એના પુરવઠામાં વધારો, અથવા તો માંગ વધે તો પણ એના પુરવઠામાં વધારો થઈ શકે એમ નથી. આથી ટૂંકા ગાળામાં જ્યારે આવી વસ્તુની માંગમાં આવા માનવ સર્જિત સાધનો, યંત્રો, મકાનો, વાહનો, વહાણો આથી ટૂંકા ગાળામાં જ્યારે આવી વસ્તુની કે આવા સાધનોની માંગમાં વધારો થાય છે ત્યારે શું થાય છે? ત્યારે એનો પુરવઠો તાત્કાલિક વધારી શકાતો નથી. આથી શું થાય છે? આથી એની અછત ઊભી થાય છે. આથી એની અછત પેદા થવાથી એને જે અસ્તિત્વ, જે સાધનોનો પુરવઠો છે અથવા તો જે સાધનો અસ્તિત્વ ધરાવે છે એની કિંમત વધી જાય છે. એટલે કે એને કેટલીક વધારાની આવક પ્રાપ્ત થાય છે. એ શું છે? એ એક પ્રકારનું ભાડું છે. એકદમ સરસ છે, સરળ છે. કે જેમ રિકાર્ડોએ એમ કીધું કે જમીનનો પુરવઠો સ્થિર છે, એની માંગ વધે તો પણ એના પુરવઠામાં વધારો થઈ શકતો નથી, એટલે એને કેટલીક વધારાની કિંમત પ્રાપ્ત થાય છે અને એ ભાડું છે. પ્રોફેસર માર્શલ પણ એમ કહે છે કે જેમ જમીનના પુરવઠો ટૂંકા ગાળા, જેમ જમીનનો પુરવઠો સ્થિર છે અને એને કારણે ભાડું પ્રાપ્ત થાય છે, તો માર્શલ એમ કહે કે માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, વાહનો, મકાન વગેરેનો પુરવઠો પણ ટૂંકા ગાળામાં, લાંબા ગાળે નહીં પણ ટૂંકા ગાળામાં કેવો હોય છે? સ્થિર હોય છે. એની માંગમાં વધારો થાય તો આ સાધનોના પુરવઠામાં ટૂંકા ગાળામાં વધારો થતો નથી. આથી આ સાધનોની અછત પેદા થાય છે અને સાધનોની કિંમતમાં વધારો થાય છે. એટલે આ સાધનોની કેટલીક વધારાની આવક પ્રાપ્ત થાય છે. અને પ્રોફેસર માર્શલ આ વધારાની આવકને શું કહે છે? આ વધારાની આવકને એક પ્રકારનું ભાડું કહે છે. પ્રોફેસર માર્શલ આવી વધારાની આવકને ભાડું કહેવાને બદલે ભાડા જેવી આવક એવું નામ આપે છે, અથવા તો એને આભાસી ભાડા તરીકે ઓળખે છે, અથવા તો એને ભાડા જેવી આવક કહે છે. ભાડા જેવી આવકને આભાસી ભાડું પણ કહેવામાં આવે છે. શું કામ? એને પ્રોફેસર માર્શલ છે આ બધા માનવ સર્જિત સાધનોને
જે વધારાની આવક મળે એને આભાસી ભાડું ભાડા જેવી આવક કહે છે. શું કામ આને? તો કે કારણ કે તેમાં ટૂંકા ગાળામાં ભાડાના ગુણો જોવા મળે છે. ટૂંકા ગાળામાં શું જોવા મળે છે? આ બધા માનવ સર્જિત સાધનોમાં ટૂંકા ગાળામાં આ બધા સાધનોનો માંગ વધવા છતાં પણ પુરવઠો વધારી શકાતો નથી, એટલે એને વધારે કિંમત મળે અને વધારાની કિંમતે ભાડું છે. એટલે પ્રોફેસર માર્શલ એમ કે એને ભાડા જેવી આવક શું કામ કહે છે? તો કે ટૂંકા ગાળામાં આ બધા સાધનોમાં ભાડા જેવા ગુણ જોવા મળે છે. પરંતુ લાંબે ગાળે આ ભાડું છે શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે. એટલે કે માનવ સર્જિત સાધનોને અહીં કેટલાક સમય પૂરતું અથવા તો થોડા સમય પૂરતું અથવા તો ટૂંકા ગાળા માટે જ ભાડું મળે છે અથવા તો ભાડું કમાતા હોય છે એવો આભાસ થાય છે. ટૂંકમાં આ બધા માનવ સર્જિત સાધનો છે એનો પુરવઠો ટૂંકા ગાળામાં વધારી શકાતો નથી, પણ લાંબે ગાળે વધારી શકાય છે. એટલે ટૂંકા ગાળામાં આ બધા માનવ સર્જિત સાધનોની માંગ વધે તો એને કેટલીક વધારાની આવક પ્રાપ્ત થાય છે, પણ લાંબે ગાળે એના પુરવઠામાં વધારો થઈ શકે છે. એટલે આ બધા માનવ સર્જિત સાધનોને જે વધારાની આવક પ્રાપ્ત થાય છે કેવી થઈ જશે? આ વધારાની આવક પ્રાપ્ત થાય એ લાંબે ગાળે અદ્રશ્ય થઈ જાય છે. એટલે ટૂંકા ગાળામાં એ ભાડું કમાતા હોય એવો આભાસ થાય છે. એટલે જ પ્રોફેસર માર્શલ એને આભાસી ભાડું અથવા તો ભાડા જેવી આવક કહે છે. એકવાર ફરીથી આ બધા માનવ સર્જિત સાધનો છે, યંત્રો, વાહનો, મકાનો, વહાણો, આ બધા માનવ સર્જિત સાધનોને ટૂંકા ગાળામાં કેટલીક વધારાની આવક મળે છે, પણ લાંબે ગાળે આ બધા સાધનોનો પુરવઠો વધારી શકાતો હોવાથી લાંબે ગાળે આ વધારાની આવક છે એ અદ્રશ્ય થઈ જાય છે. એટલે જ પ્રોફેસર માર્શલ એને ભાડા જેવી આવક અથવા તો આભાસી ભાડા તરીકે ઓળખે છે. અહીંયા ભૂમિ અને માનવ સર્જિત સાધનો છે બંને વચ્ચે તફાવત છે, એ બંને વચ્ચે ભેદ છે. અને ટૂંકમાં ભૂમિ છે, જમીન છે એને કાયમી ધોરણે ભાડું મળે. જમીન છે એને કાયમી માટે ભાડું મળે છે, પણ આ બધા માનવ સર્જિત સાધનો છે એને ટૂંકા ગાળા માટે જ ભાડું મળે છે. લાંબે ગાળે એને મળતું ભાડું કેવું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે. એટલે પ્રોફેસર માર્શલ એ સમજાવે અહીંયા કે જમીનને શું કામ કાયમી માટે ભાડું મળે અને માનવ સર્જિત સાધનોને શું કામ ટૂંકા ગાળા માટે જ ભાડું મળે. લાંબે ગાળે એને મળતું ભાડું શું કામ અદ્રશ્ય થઈ જાય છે. તો અહીંયા પ્રોફેસર માર્શલ છે એ જમીન અને માનવ સર્જિત સાધનો વચ્ચે ભેદ સ્પષ્ટ કરતા જણાવે કે ભૂમિનો પુરવઠો છે કેવો હોય છે? તો કે ભૂમિનો પુરવઠો ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે ફિક્સ્ડ હોય છે, સ્થિર હોય છે. તેથી તેને કાયમી માટે ભાડું મળે. જમીનના પુરવઠામાં કુદરતી વાત છે, માણસ પોતાની રીતે એમાં વધારો કરી શકતો નથી. એટલે જમીનનો પુરવઠો ટૂંકા ગાળે અને લાંબે ગાળે પણ સ્થિર જ હોય છે. લાંબે ગાળે પણ એમાં વધારો થઈ શકતો નથી. આથી જમીનને કેવું ભાડું મળે છે? જમીનને કાયમી ભાડું મળે છે. જ્યારે માનવ સર્જિત સાધનો, તો કે જ્યારે માનવ સર્જિત સાધનોનો પુરવઠો ટૂંકા ગાળામાં સ્થિર હોય છે, પરંતુ લાંબા ગાળામાં તેના પુરવઠામાં વધારો કરી શકાય છે, વધારો થઈ શકે છે. આથી જ્યાં સુધી માનવ સર્જિત સાધનોનો નવો પુરવઠો બજારમાં ન આવે ત્યાં સુધીના સમયમાં અથવા તો ત્યાં સુધી અસ્તિત્વ ધરાવતા સાધનોને અમુક સમય પૂરતી વધારાની આવક પ્રાપ્ત થાય છે. તેથી એટલા સમય માટે અસ્તિત્વ ધરાવતા સાધનોને એટલા સમય માટે અથવા તો થોડા સમય પૂરતું કે ટૂંકા ગાળા માટે એને શું પ્રાપ્ત થાય છે? વધારાની આવક પ્રાપ્ત થાય છે અથવા તો ભાડું પ્રાપ્ત થાય છે. માનવ સર્જિત સાધનોને મળતું ભાડું, માનવ સર્જિત સાધનો જેવા કે હમણાં આપણે જોઈ ગયા એ રીતે યંત્રો છે, વાહનો છે, વહાણો છે કે મકાન છે, આવા બધા માનવ સર્જિત સાધનોને મળતું ભાડું ભૂમિની જેમ કાયમી અને શુદ્ધ હોતું નથી, પરંતુ અમુક સમયગાળા પૂરતું જ એને ભાડું મળતું હોય છે. લાંબે ગાળે માનવ સર્જિત સાધનોના પુરવઠામાં માંગ જેટલો વધારો કરી શકાય, લાંબે ગાળે માનવ સર્જિત સાધનોના પુરવઠામાં માંગ જેટલો વધારો થઈ શકતો હોવાથી પુરવઠા અને માંગ વચ્ચે શું ઊભું થાય છે? સમતુલા સ્થાપિત થઈ જાય છે. જેથી અસ્તિત્વ ધરાવતા સાધનોને જે ભાડું પ્રાપ્ત થાય છે એ ભાડું અદ્રશ્ય થઈ જાય છે.
તેથી જ પ્રોફેસર માર્શલ તેને ભાડું કહેવાને બદલે ભાડા જેવી આવક કહે છે. ટૂંકમાં આ બધા માનવ સર્જિત સાધનોની માંગ વધે, આ બધા માનવ સર્જિત સાધનોની માંગ વધે તો ટૂંકા ગાળામાં એનો પુરવઠો છે એ વધારી શકાતો નથી. એટલે આ સાધનોને કેટલીક વધારાની આવક પ્રાપ્ત થાય છે અને લાંબે ગાળે આ બધા માનવ સર્જિત સાધનોની માંગ વધે તો એનો પુરવઠો પણ વધારી શકાય છે. માંગ જેટલો જ પુરવઠો વધારી શકાય છે. એટલે આ સાધનોને મળતી વધારાની આવક અદ્રશ્ય થઈ જાય છે. એટલે જ પ્રોફેસર માર્શલ એને ભાડું કહેવાને બદલે ભાડા જેવી આવક સિલ્વરમેન પણ જણાવે છે કે આભાસી ભાડું તે ભાડાને કહેવામાં આવે છે કે જે ઉત્પાદનના એવા સાધનોને પ્રાપ્ત થાય છે કે જેનો પુરવઠો ટૂંકા ગાળામાં સ્થિર હોય છે પરંતુ લાંબે ગાળે પરિવર્તનશીલ હોય છે. એટલે કે લાંબે ગાળે એમાં વધારો થઈ શકતો હોય. એટલે પ્રોફેસર માર્શલ ને સાથે સિલ્વરમેન પણ સંમત થાય છે અને એમ કહે છે કે આભાસી ભાડું એ ભાડાને કહેવામાં આવે છે કે જે એવા ઉત્પાદનના સાધનોને મળે છે જેનો પુરવઠો ટૂંકા ગાળામાં સ્થિર હોય છે પણ લાંબે ગાળે એમાં વધારો થઈ શકતો હોય. આથી ઉલટું ભૂમિ એ કુદરતની ભેટ છે અને માનવ દ્વારા એમાં વધારો થઈ શકતો નથી અથવા તો માનવ દ્વારા જમીન છે એને ઉત્પન્ન કરી શકાતી નથી. આથી ભૂમિના પુરવઠામાં ટૂંકા ગાળામાં અને લાંબે ગાળે પણ વધારો કરી શકાતો નથી. પરિણામે ભૂમિને પ્રાપ્ત થતું ભાડું ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં એક જ સરખી રીતે પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ભૂમિનો પુરવઠો ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં પણ સ્થિર હોય છે એટલે જમીનને કાયમી ધોરણે એક જ સરખું ભાડું પ્રાપ્ત થાય છે. આ રીતે હવે એ હકીકત સ્પષ્ટ થાય છે કે ભાડા જેવી આવક એક ટૂંકા ગાળાની ઘટના છે, ભાડા જેવી આવક એક અલ્પકાલીન ઘટના છે અને લાંબે ગાળે આ સાધનોનો પુરવઠો વધવાને કારણે જે વધારાની આવક કે ભાડા જેવી આવક મળતી હતી એ કેવી થઈ જાય છે? વધારાની આવક કે ભાડા જેવી આવક મળતી હતી એ અદ્રશ્ય થઈ જાય છે. ટૂંકમાં આ બધા માનવ સર્જિત સાધનોને ટૂંકા ગાળામાં ભાડું મળે છે, લાંબા ગાળામાં ભાડું છે અદ્રશ્ય થઈ જાય છે એટલે એને ભાડા જેવી આવક અથવા તો એને અદ્રશ્ય ભાડું તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એક જ મિનિટ. થોડીક વાર પૂરતો હું આઉટ થઈ જઈશ કારણ કે લાઈટ વહી ગઈ, વાઈફાઈ કપાઈ ગયું, મારા મોબાઈલનું નેટવર્ક પકડાવું. ઓકે, અવાજ આવે છે? હાલો. હા સર. હા સર. ઓકે. ઓકે, અહીંયા ભાડા જેવી આવકને એક ટૂંકા ગાળાની ઘટના છે અને ભાડા જેવી આવક છે કઈ રીતે ટૂંકા ગાળાની ઘટના છે એને સમજાવવા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે બીજા વિશ્વયુદ્ધ સમયે માલની હેરફેર માટે વહાણોની માંગમાં આકસ્મિક રીતે જંગી વધારો થયો હતો, પરંતુ નવા વહાણો બનાવવામાં સારો એવો
સમય લાગી જાય છે અને નવા વાહનો બનાવવામાં સારો એવો સમય લાગી જતો હોવાથી ટૂંકા ગાળામાં વાહનનો પુરવઠો કેવો રહે છે? સ્થિર રહે છે. એટલે કે ટૂંકા ગાળામાં વાહનોના પુરવઠામાં વધારો કરવાનું શક્ય નહોતું. આથી બીજા વિશ્વયુદ્ધના શરૂઆતના ગાળામાં વાહનોની ખૂબ જ અછત ઊભી થઈ અને પરિણામે શું થયું? પરિણામે જે વાહનો અસ્તિત્વ ધરાવતા હતા તેની આવકમાં સારો એવો વધારો થયો. આમ વાહનને ટૂંકા ગાળામાં સામાન્ય કરતા જે વધારાની આવક પ્રાપ્ત થયેલ એ વધારાની આવકને શું કહેવામાં આવે છે? એને ભાડા જેવી આવક કહેવામાં આવે છે. ભાડા જેવી આવકને સમજાવવા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે બીજા વિશ્વયુદ્ધમાં માલની હેરફેર કરવા માટે, દારૂગોળાની હેરફેર કરવા માટે વાહનની માંગમાં ખૂબ મોટો વધારો થયો હતો. પરંતુ નવું વાહન છે તાત્કાલિક બની શકતું ન હોવાથી અને વાહન બનાવવામાં સારો એવો સમય જતો હોવાથી ટૂંકા ગાળામાં વાહનના પુરવઠામાં વધારો થઈ શક્યો ન હતો. આથી વિશ્વયુદ્ધના શરૂઆતના સમયમાં વાહનોની ખૂબ જ અછત ઊભી થઈ હતી અને પરિણામે જે વાહનો હતા એની આવકમાં સારો એવો વધારો થયો હતો. આમ આ વાહનોને ટૂંકા ગાળામાં સામાન્ય આવક કરતા જે વધારાની આવક પ્રાપ્ત થઈ એને શું કહેવાય? એને એ આવકને ભાડા જેવી આવક કે અદ્રશ્ય ભાડું કહેવાય. પરંતુ લાંબે ગાળે શું થયું હતું? પરંતુ લાંબે ગાળે વાહન ઉત્પાદક કંપનીઓએ વાહનની વધેલી માંગને ધ્યાનમાં રાખી અને તેના પુરવઠામાં સારો એવો વધારો કર્યો, જેથી વાહનની માંગ અને પુરવઠો સરખા થઈ ગયા. આથી વધારાની આવક અદ્રશ્ય થઈ ગઈ અને એ સાથે જ એ વાહનને મળતું ભાડું પણ કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. એટલે આમ આ દ્રષ્ટાંત પરથી આભાસી ભાડું એ અલ્પકાલીન કે ટૂંકા ગાળાની આવક છે તે સ્પષ્ટ થાય છે. આ હકીકતને હવે આપણે સમજવા માટે એક આકૃતિ જોવાની છે. એટલે કે ભાડા જેવી આવકને હવે આપણે એક આકૃતિ દ્વારા સમજાવવાની છે. ટૂંકમાં અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે ભાડા જેવી આવક સમજી અને પછી આકૃતિ દ્વારા. ઉદાહરણમાં આપણે બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ લીધું. બીજા વિશ્વયુદ્ધમાં માલ સામાનની હેરફેર માટે વાહનની માંગમાં ખૂબ વધારો થયો હતો. પરંતુ વાહનને તાત્કાલિક બનાવવું શક્ય ન હોવાથી એના પુરવઠો ટૂંકા ગાળામાં વધારી ન શકાયો. એટલે વાહનોની અછત પેદા થઈ અને એના કારણે જે વાહનો અસ્તિત્વ ધરાવતા હતા એની આવકમાં સારો એવો વધારો થયો હતો. આ અસ્તિત્વ ધરાવતા વાહનોની આવકમાં એ વાહનોને સામાન્ય કરતા જે વધારાની આવક મળી એને શું કહેવાય? એને ભાડું કહેવાય. પણ લાંબે ગાળે શું થયું હતું? તો કે લાંબે ગાળે વાહન ઉત્પન્ન કરતી કંપની, વાહન બનાવતી કંપનીએ વાહનની માંગને ધ્યાનમાં રાખી અને વાહનના પુરવઠામાં વધારો કર્યો, જેથી માંગ અને પુરવઠો સરખા થઈ ગયા. જેથી જે અમુક વાહનોને જે વધારાની આવક મળતી હતી એ આવક કેવી થઈ ગઈ? અદ્રશ્ય થઈ ગઈ અને ભાડું એને મળતું ભાડું કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. તો આ રીતે ઉત્પાદનના સાધનોને ટૂંકા ગાળામાં એની અછત ઊભી થાય ત્યારે એને ભાડું વધારાની આવક મળે છે એટલે કે એને ભાડું મળે છે. પણ લાંબે ગાળે એનો પુરવઠો વધે ત્યારે મળતું ભાડું અદ્રશ્ય થઈ જાય છે. એટલે જ પ્રોફેસર માર્શલ એને અદ્રશ્ય ભાડું કહે છે અથવા તો એને ભાડા જેવી આવક કહે છે. હવે આ ભાડા જેવી આવકને આપણે એક આકૃતિ દ્વારા જોવાની છે. તમે જોઈ શકો તમારી સામે એક આકૃતિ છે આભાસી ભાડાની કે ભાડા જેવા આવકની આકૃતિ દ્વારા સમજૂતી. અહીંયા છે એ મેં કઈ આકૃતિની સમજૂતી છે એ લખેલી નથી, પણ આકૃતિ છે હું તમને મારી રીતે અહીંયા એ જ રીતે સમજાવી દઉં. ધ્યાન આપજો. ભાડા જેવી આવકની આકૃતિ દ્વારા સમજૂતી જોઈ શકે. પેલા આપણે જોઈએ આકૃતિમાં કઈ બાબત છે એ શું દર્શાવેલું છે એ આપણે પેલા જોઈ લઈએ. તો આકૃતિની અંદર આ OX ધરી છે. આકૃતિમાં OX ધરી પર યંત્રનો પુરવઠો આપેલો છે અને આ OY ધરી છે. આકૃતિમાં OY ધરી પર શું આપેલી છે? યંત્રની કિંમત આપેલી છે. OX ધરી પર યંત્રનો પુરવઠો છે અને OY ધરી પર યંત્રની કિંમત આપેલી છે. અહીંયા DD રેખા છે, સોરી અહીંયા DD1 રેખા છે શું દર્શાવે છે? અહીંયા DD1 રેખા અને DD2 રેખા છે એ યંત્રની માંગ દર્શાવે છે. એટલે કે યંત્રની છે એ માંગ રેખા છે. અને SS1 રેખા છે શું છે? તો કે SS1 રેખા છે એ એક રીતે જોઈએ તો યંત્રની શરૂઆતની પુરવઠા રેખા છે એમ આપણે કહી શકીએ. આ SS1 રેખા છે એ યંત્રની
શરૂઆતની પુરવઠા રેખા છે એવું આપણે કેવું હોય તો કહી શકીએ. ઓકે, અહીં સુધી કમ્પ્લીટ આકૃતિ. આકૃતિમાં OX ધરી પર યંત્રોનો પુરવઠો આપેલો છે અને OY ધરી પર શું આપેલું છે? OY ધરી પર યંત્રની કિંમત આપેલી છે. DD1 રેખા અને DD2 રેખા છે એ યંત્રની માંગ રેખા છે અને આ SS1 રેખા છે એ શું છે? SS1 રેખા છે એ યંત્રોની કઈ રેખા છે? એ યંત્રોની પુરવઠા રેખા છે. હવે આપણે જોવાનું છે આગળ શરૂઆતમાં શું થાય છે. તો કે શરૂઆતમાં યંત્રોની માંગ અને પુરવઠો ક્યાં સરખા થાય છે? તો કે શરૂઆતમાં યંત્રોની માંગ રેખા શરૂઆતના ઈ બિંદુએ આ યંત્રોની માંગ રેખા અને આ યંત્રોની પુરવઠા રેખા, સોરી અહીંયા યંત્રોની પુરવઠા રેખા છે, ઊભી ધરી છે એ આ રીતે યંત્રોની પુરવઠા રેખા છે. એટલે શરૂઆતમાં ઈ બિંદુએ યંત્રોની માંગ અને યંત્રોની પુરવઠા રેખા એટલે કે ઈ બિંદુએ યંત્રોની માંગ અને યંત્રોનો પુરવઠો કેવા થાય છે? સરખા થાય છે. એટલે એને કેટલી આવક પ્રાપ્ત થાય છે? તો કિંમત કેટલી થાય છે યંત્રની? પુરવઠો સરખા થાય ત્યાં યંત્રની કિંમત છે એ નક્કી થાય. અહીંયા જેટલી કિંમત નક્કી થાય છે, કેટલી કિંમત નક્કી થાય છે? OS જેટલી કિંમત નક્કી થાય છે. આ OS જેટલી કિંમત છે એ કઈ કિંમત છે? તો કે અહીંયા OS જેટલી કિંમત છે એ યંત્રોને મળતી સામાન્ય કિંમત છે. આ શરૂઆતની પરિસ્થિતિ છે. એટલે કે અહીંયા OS જેટલું જે કિંમત છે એની બદલા કમાણી જેટલી કિંમત છે. કેટલી છે? OS જેટલી કિંમત છે એ સામાન્ય કિંમત છે, એની બદલા કમાણી જેટલી કિંમત છે. એટલે OS કિંમતે યંત્રોને કેવું ભાડું મળે છે? OS જે કિંમત મળે છે યંત્રોને એ સામાન્ય કિંમત છે. એટલે કેવું ભાડું મળે છે? શૂન્ય ભાડું મળે છે. OS કિંમત એને બિલકુલ ભાડું મળતું નથી. શું કામ? તો કે OS કિંમત છે એની બદલા કમાણી જેટલી છે એની સામાન્ય કિંમત છે. આ પેલી પરિસ્થિતિ છે. બરાબર? આ કઈ પરિસ્થિતિ છે? આ પેલી પરિસ્થિતિ છે. અહીંયા ભાડું કેવું છે? અહીંયા ભાડું છે એ શૂન્ય બરાબર છે. ઓકે, આ પેલી પરિસ્થિતિ સમજાઈ ગઈ. હવે ત્યાર પછી શું થાય છે? તો કે ત્યાર પછી હવે યંત્રોની માંગમાં વધારો થાય છે. ત્યાર પછી શું થાય છે? તો કે ત્યાર પછી યંત્રોની માંગમાં વધારો થાય છે. યંત્રોની માંગમાં વધારો થાય એટલે નવી માંગ રેખા અસ્તિત્વમાં આવે. પેલા માંગ રેખા કઈ હતી? તો કે પેલા માંગ રેખા છે DD1 હતી, પણ ત્યાર પછી યંત્રોની માંગમાં વધારો થાય છે એટલે નવી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે. અને નવી કઈ માંગ રેખા અસ્તિત્વમાં આવે છે? DD2 છે એ યંત્રોની નવી માંગ રેખા છે એ અસ્તિત્વમાં આવે છે. એટલે DD માંગ રેખા છે એ ઉપર તરફ માંગ વધી યંત્રોની, એટલે DD ટૂંકમાં માંગ રેખા છે યંત્રોની એ ઉપર તરફ ખસી, DD1 છે એ ઉપર તરફ ખસી અને DD2 નું સ્થાન લઈ લે છે. હવે અહીંયા યંત્રોની માંગ વધી પણ ટૂંકા ગાળામાં યંત્રનો પુરવઠો વધારી શકાતો નથી. અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે યંત્રોની માંગ વધી પણ ટૂંકા ગાળામાં યંત્રનો પુરવઠો છે એ વધારી શકાય એમ નથી. આથી ટૂંકા ગાળામાં યંત્રનો પુરવઠો કેટલો રહે છે? ટૂંકા ગાળામાં અહીંયા યંત્રનો પુરવઠો છે ON જેટલો જ રહે છે સ્થિર, પણ ટૂંકા ગાળામાં યંત્રની માંગ વધી ગઈ એટલે માંગ રેખા ઉપર તરફ વહી ગઈ. એટલે અહીંયા યંત્રોના પુરવઠાની રેખા, આ લંબ છે એ ON છે યંત્રોના પુરવઠાની રેખા અને યંત્રની માંગ રેખા ક્યાં એકબીજાને છેદે છે? અહીંયા M બિંદુએ છેદે છે. ક્યાં છેદે છે? M બિંદુએ છેદે છે. તેથી અહીંયા હવે યંત્રને ON જેટલા યંત્રોને હવે કેટલી કિંમત ચૂકવવામાં આવશે? અહીંયા યંત્રોની માંગ વધી પણ યંત્રનો પુરવઠો ON કરતા વધી શકે એમ નથી, એટલે યંત્રની અછત સર્જાણી. એટલે હવે યંત્રને કેટલી કિંમત ચૂકવવામાં આવશે? હવે અસ્તિત્વ ધરાવતા યંત્રને OS2 જેટલી કિંમત
ચૂકવવામાં આવશે. કેટલી જ કિંમત અહીંયા તમે જોઈ શકો આકૃતિમાં મેં હાઇલાઇટ કર્યું યંત્રોને હવે OS2 જેટલી કિંમત છે એ ચૂકવવામાં આવશે. એટલે અહીંયા યંત્રોને છે એ કેટલું ભાડું મળશે? અહીંયા યંત્રોને કેટલીક વધારાની આવક પ્રાપ્ત થાય. કેટલી યંત્રોને અહીંયા વધારાની આવક પ્રાપ્ત થાય? યંત્રોની સામાન્ય આવક કેટલી હતી? તો કે યંત્રની સામાન્ય આવક OS હતી. હવે યંત્રોની માંગ વધતા એની કિંમત વધીને કેટલી થઈ ગઈ? OS2 થઈ ગઈ. એટલે અહીંયા યંત્રોને વધારાની કેટલી આવક પ્રાપ્ત થાય છે? તો કે OS2 માંથી OS બાદ કરો એટલે કે એટલામાંથી એટલું બાદ કરો તો શું વધે છે? તો કે અહીંયા યંત્રોને SS2 OS2 માંથી OS બાદ કરો તો કેટલા વધારાની કિંમત પ્રાપ્ત થાય છે? યંત્રોને અહીંયા SS2 વધારાની કિંમત પ્રાપ્ત થાય છે. આ વધારાની કિંમત એ શું છે? આ SS2 જેટલી યંત્રોની જે વધારાની કિંમત થાય છે એ ભાડા જેવી આવક છે એમ આપણે કહી શકીએ. આ યંત્રોની એને ભાડા જેવી આવક છે એટલી પ્રાપ્ત થાય છે. હવે આ યંત્રોને કુલ કેટલી આવક પ્રાપ્ત થાય છે? આ યંત્રોને કુલ કેટલી આવક પ્રાપ્ત થાય છે? તો કુલ આપણે કાઢવું હોય તો પણ કાઢી શકીએ. કુલ કાઢવા માટે આપણે શું કરવું પડે? તો કે કુલ કાઢવા માટે આપણે યંત્રનો જથ્થો ગુણ્યા શું કરવું પડે? યંત્રની કિંમત. કુલ આવક કાઢવા માટે શું કરવું પડે? યંત્રનો જથ્થો ગુણ્યા યંત્રોની કિંમત કરવી પડે. અહીંયા યંત્રનો જથ્થો શરૂઆતમાં કેટલો છે? તો કે યંત્રનો જથ્થો આ ON જેટલો છે એટલે યંત્રનો જથ્થો ON એને ગુણ્યા કેટલા કરવા પડશે આપણે? તો કે એને ગુણ્યા યંત્રોની કિંમત કેટલી છે? તો કે એને ગુણ્યા યંત્રોની કિંમત છે એ OS2 જેટલી છે એ યંત્રની કિંમત છે એટલે એને ગુણ્યા OS2 કરશું. ON ગુણ્યા OS2 કરશું તો શું થશે? આપણને કુલ કેટલી આવક મળશે? તો કે ONS2 જેટલી આપણને કુલ આવક છે એ મળશે. એટલે આનો બંનેનો ગુણાકાર થશે એટલે ONMS2 જેટલી યંત્રોને કુલ આવક છે એ મળશે. તો અહીંયા ભાડા જેવી આવક યંત્રોને કુલ કેટલી ભાડા જેવી આવક મળશે? તો આ છે એકવાર ફરીથી આપણે કાઢી નાખીએ. યંત્રોને કુલ આવક કેટલી મળશે? તો કે આ રીતે તમે ચોખ્ઠું દોરી શકો અને કુલ આવક મેળવી શકો. યંત્રને કુલ આવક કેટલી મળશે? તો કે એટલી ONMS2 જેટલી યંત્રોને કુલ આવક મળશે. હવે ખરેખર યંત્રોની નિભાવ આવક યંત્રોની સામાન્ય આવક કેટલી છે? તો કે આ ચોખ્ઠું છે અહીંથી અહીંયા જે ચોખ્ઠું છે એ યંત્રની સામાન્ય આવક છે એટલે કે ONES એ યંત્રની કેવી છે આવક? એ યંત્રની સામાન્ય આવક છે. અને ONMS2 એ યંત્રની કેવી આવક છે? એ યંત્રની માંગ વધ્યા પછીની આવક છે. એટલે તમે ONMS2 માંથી ONES બાદ કરો તો શું વધશે? તો કે તો વધશે SEMS2. શું વધશે? તો વધશે બરાબર તો વધશે SEMS2 વધે. તો આ શું છે? ટૂંકમાં અહીંયા જે કોઠો જે હાઇલાઇટ કરેલું ખાનું બતાવેલું છે એ શું છે? એ ભાડા જેવી આવક છે. એટલે કે યંત્રોને મળતી વધારાની આવક છે. અહીંયા જોઈ શકો ચોખ્ઠું જે બતાવેલું છે તમને હાઇલાઇટ કરીને એ શું બતાવે? SEMS2 બતાવે અને એ શું છે? એ ભાડા જેવી આવક છે. ટૂંકમાં અહીંયા કહેવાનો અર્થ એ છે ટૂંકમાં અહીંયા કહેવાનો અર્થ એ છે કે શરૂઆતમાં જે યંત્રોને શરૂઆતમાં યંત્રની કિંમત OS જેટલી હતી એટલે યંત્રને કુલ કેટલી આવક મળતી હતી? તો યંત્રને કુલ છે એ એટલી આવક મળતી હતી. પણ પછી યંત્રની માંગ વધી ગઈ. યંત્રની માંગ વધવાને કારણે હવે યંત્રને કુલ કેટલી આવક મળે છે? તો કે યંત્રની કુલ માંગ વધવાને કારણે હવે યંત્રને છે
યંત્રની કિંમત વધીને OS2 થઈ જાય એટલે હવે યંત્રોને કુલ કેટલી આવક મળે છે? તો કે હવે યંત્રોને કુલ એટલી આવક મળે છે. યંત્રની સામાન્ય આવક હતી એ કઈ હતી? તો કે યંત્રની સામાન્ય આવક છે એ આ જે ચોખ્ઠું છે, આ જે અલગ કલરથી જે મેં હાઇલાઇટ કર્યું એ ચોખ્ઠું છે શું દર્શાવે? યંત્રની સામાન્ય આવક છે. આખું ચોખ્ઠું છે એ યંત્રની કુલ આવક છે, પણ એમાંથી આ યંત્રની સામાન્ય આવક છે. યંત્રની કુલ આવકમાંથી યંત્રની આ ચોખ્ઠું આ યંત્રની સામાન્ય આવક બાદ કરી નાખીએ તો વધે શું? વધે આ રેડ કલર થી દર્શાવ્યું આ ચોખ્ઠું છે એ એટલું વધે અને એ શું બને છે? એ ભાડા જેવી આવક બને છે. એટલે કે અહીંયા યંત્રની સામાન્ય આવક NONES જેટલી છે, પણ યંત્રની માંગ વધવાને કારણે યંત્રની કિંમત વધી જાય એટલે યંત્રને કુલ આવક મળે ONMS2 જેટલી કુલ આવક મળે. હવે આપણે ONMS2 માંથી ONES ને બાદ કરીએ તો વધે શું? તો કે વધે એટલું વધે. અને કેટલું વધે? તો કે SEMS2 વધે. તો આ SEMS2 છે શું બને છે? એ યંત્રને મળતી ભાડા જેવી આવક બને છે. હવે પછી શું થાય છે? આ આવક છે ટૂંકા ગાળામાં મળે છે, એટલે આમ અહીંયા ટૂંકા ગાળામાં યંત્રનો પુરવઠો સ્થિર રહે છે એટલે એને SEMS2 જેટલી આવક મળે છે, એટલે કે ભાડું મળે છે. પણ આ ભાડું છે યંત્રને કયા ગાળામાં મળશે? આ ભાડું છે યંત્રને માત્ર ટૂંકા ગાળામાં જ મળશે. શું કામ? મને તો કે લાંબા ગાળામાં યંત્રની માંગને ધ્યાનમાં રાખી અને ઉત્પાદકો છે એનો પુરવઠો પણ વધારશે. એટલે લાંબે ગાળે શું થઈ જશે? લાંબે ગાળે અહીંયા યંત્રનો પુરવઠો ON થી વધીને કેટલો થઈ જશે? લાંબે ગાળે યંત્રોનો પુરવઠો છે એ ON થી વધી અને અહીંયા ON2 થઈ જશે. એટલે ફરી પાછી યંત્રની કિંમત ઘટીને કેટલી થઈ જશે? ફરી પાછી અહીંયા તમે જોઈ શકો, અહીંયા વધેલી માંગે વધેલો પુરવઠો જોઈ શકો. બંને ક્યાં સરખા થાય છે? તો કે વધેલી માંગ અને વધેલો પુરવઠો છે એ અહીંયા E1 બિંદુએ બંને સરખા થાય છે. એટલે ફરી પાછા યંત્રના ભાવ યંત્રની કિંમત છે એ OS2 થી ઘટીને કેટલી થઈ જશે? ફરી પાછી યંત્રની કિંમત OS2 થી ઘટી અને ફરી પાછી અહીંયા લાંબે ગાળે યંત્રની કિંમત OS જેટલી થઈ જશે. એટલે કે જે ON જેટલા શ્રમિકને જે આ વધારાની કિંમત મળતી હતી SS2 જેટલી જે વધારાની કિંમત મળતી હતી કે વધારાનું ભાડું મળતું હતું એ કેવું થઈ જશે? એ અદ્રશ્ય થઈ જશે. અથવા તો ON જેટલા શ્રમિકોને SEMS2 જેટલું જે વધારાનું ભાડું મળતું તે કેવું થઈ જશે? અદ્રશ્ય થઈ જશે. શું કામ? આને તો કે લાંબે ગાળે અહીંયા યંત્રનો પુરવઠો ON થી વધીને કેટલો થઈ જશે? ON1. એટલે કે માંગ અને પુરવઠો છે કેવા થઈ જશે? સરખા થઈ જશે. આમ લાંબે ગાળે યંત્રનો પુરવઠો વધવાથી યંત્રોને જે વધારાની આવક મળતી હતી એ કેવી થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે અને ફરી પાછી સામાન્ય આવક કે સામાન્ય કિંમત OS જેટલી એને સામાન્ય કિંમત જ પ્રાપ્ત થાય છે. તો આ રીતે શું થયું? લાંબે ગાળે છે એ યંત્રને મળતું ભાડું અદ્રશ્ય થઈ ગયું. તો એને જ શું કહેવામાં આવે છે? એને જ ભાડા જેવી આવક કહેવામાં આવે છે. માનવ સર્જિત બધા સાધનો, શ્રમ હોય, મૂડી હોય કે નિયોજક હોય, આ રીતે બધાનો પુરવઠો છે એ ટૂંકા ગાળામાં સ્થિર હોય છે એટલે એને ભાડા જેવી આવક છે એ મળી શકે છે. ઓકે, અહીંયા એકવાર ફરીથી આપણે આકૃતિને સમજી લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. એકવાર ફરીથી વન્સ મોર એકવાર ફરીથી આપણે એ આકૃતિને સમજીએ કે ભાડા જેવી આવક છે અને કઈ રીતે આકૃતિ છે એ દ્વારા આપણે સમજાવી. તો આપણે શરૂઆતમાં કહેવાનું કે આકૃતિમાં OX ધરી પર શું આપેલું છે? આકૃતિમાં OX ધરી પર યંત્રનો પુરવઠો છે. OY ધરી પર શું આપેલું છે? તો કે OY ધરી પર કિંમત આપેલી છે. DD1 રેખા છે શું છે? તો કે DD1 રેખા છે યંત્રોની શરૂઆતની માંગ રેખા છે અને DD2 રેખા છે શું છે? તો કે DD2 રેખા છે એ યંત્રોની ત્યાર પછીની એટલે કે વધેલી માંગ રેખા છે. અને શરૂઆતમાં યંત્રનો પુરવઠો કેટલો હોય છે? તો કે શરૂઆતમાં યંત્ર આ છે આ ON અથવા તો આ જે N લંબ છે એ યંત્રનો શરૂઆતનો પુરવઠો છે અને N1 લંબ છે એ યંત્રનો વધેલો પુરવઠો છે. હવે એટલું થઈ ગયા પછી આપણે સમજીએ તો શરૂઆતમાં છે એ DD1 માંગ રેખા, શરૂઆતમાં DD આ રીતે શરૂઆતમાં DD માંગ રેખા
DD1 માંગ રેખા અને N પુરવઠા રેખા ક્યાં એકબીજાને છેદે છે? શરૂઆતમાં DD માંગ રેખા અને N પુરવઠા રેખા અહીંયા ઈ બિંદુ છે, ઈ બિંદુ એકબીજાને છેદે છે, એટલે કે ત્યાં માંગ અને પુરવઠો સરખા થાય છે, એટલે ત્યાં કિંમત નક્કી થાય છે. કેટલી કિંમત નક્કી થાય છે? તો કે OS જેટલી કિંમત નક્કી થાય છે. અને આ OS જેટલી કિંમત નક્કી થાય છે કઈ કિંમત છે? તો કે એ સામાન્ય કિંમત છે. ત્યાર પછી શું થાય છે? તો કે ત્યાર પછી યંત્રની માંગમાં વધારો થાય છે. હવે યંત્રની માંગમાં વધારો થાય છે એટલે યંત્રની માંગ રેખા છે ઉપર તરફ ખસે છે, અને યંત્રની માંગમાં વધારો થવાથી DD1 માંગ રેખાને બદલે કઈ માંગ રેખા અસ્તિત્વમાં આવે છે? DD1 માંગ રેખાને બદલે DD2 માંગ રેખા છે એ અસ્તિત્વમાં આવે છે. પરંતુ આગળ આપણે જોઈ ગયા એમ યંત્રની માંગમાં વધારો થયો, પણ યંત્રના પુરવઠામાં ટૂંકા ગાળામાં વધારો કરવાનું શક્ય નથી. યંત્રની માંગમાં વધારો થયો પણ યંત્રના પુરવઠામાં ટૂંકા ગાળામાં વધારો થઈ શકતો નથી. યંત્રનો પુરવઠો તો કેટલો રહે છે? શરૂઆતમાં ON જેટલો હતો અને માંગમાં વધારો થયા પછી પણ ON જેટલો જ રહે છે. એટલે આ રીતે ON અથવા તો N બિંદુ ઉપર આપણે જે લંબ દોર્યો એ લંબ અને નવી વધેલી માંગ રેખા DD2 એકબીજાને ક્યાં છેદે છે? અહીંયા M બિંદુએ છેદે છે. આથી M બિંદુએ શું થશે? M બિંદુએ નવી કિંમત નક્કી થશે, અને એ કિંમત કેટલી હશે? તો કે એ કિંમત OS2 જેટલી નવી કિંમત નક્કી થશે. હવે આપણે અહીંયા જોઈ શકીએ શરૂઆતની કિંમત કેટલી હતી? તો કે શરૂઆતની કિંમત છે એ OS2 જેટલી શરૂઆતની કિંમત હતી, અને એ કેવી કિંમત હતી? એ સામાન્ય કિંમત હતી. OS2 છે એ સામાન્ય કિંમત હતી, પણ OS છે એ સામાન્ય કિંમત હતી, પણ OS2 છે એ વધેલી કિંમત છે. એટલે તમે OS2 માંથી OS બાદ કરો, એટલે કે તમે એટલામાંથી એટલું બાદ કરો તો વધે કેટલું? તો કે વધે અહીંથી અહીંયા સુધી એટલું વધે, એટલે કે OS2 માંથી OS બાદ કરો તો શું વધશે? SS2 વધશે. તો આ SS2 છે એ શું છે? યંત્રને મળતી વધારાની કિંમત છે. એને જ આ SS2 ને જ આપણે શું કહી શકીએ? એને જ આપણે ભાડા જેવી કિંમત કે વધારાની કિંમત કહી શકીએ, અથવા તો ભાડા જેવી આવક કહી શકીએ. હવે કુલ યંત્રને કુલ કેટલું ભાડું મળે છે એ આપણે જાણવું હોય તો શું કરવું પડે? કુલ કેટલું ભાડું મળે છે એ જાણવું હોય આપણે તો, અથવા તો યંત્રને મળતી કુલ આવક જાણવી હોય તો આપણે શું કરવું પડે? જથ્થો, યંત્રનો જથ્થો અથવા તો યંત્રનો પુરવઠો ગુણ્યા શું કરવું પડે? યંત્રનો પુરવઠો ગુણ્યા યંત્રની કિંમત કરવી પડે. તો અહીંયા શરૂઆતમાં યંત્રનો પુરવઠો કેટલો હતો? શરૂઆતમાં યંત્રનો પુરવઠો ON જેટલો હતો, અને યંત્રની કિંમત કેટલી હતી? તો કે શરૂઆતમાં યંત્રની કિંમત OS હતી. એટલે આપણે અહીંયા કરવું પડે જથ્થો ON ગુણ્યા કિંમત OS. હવે ON ગુણ્યા OS કરો તો તમારે આખા ચોકઠાને પછી શું કરવું પડે? એનો ગુણાકાર કરો તો આખા ચોકઠાને તમારે ગણી લેવું પડે. એટલે બરાબર કેટલા થશે? ON ગુણ્યા OS બરાબર કેટલા થશે? તો કે ON એના પછી આ E અને S આ યંત્રને મળતી કુલ આવક છે. પણ આ કુલ આવક કેવી છે? કુલ આવક યંત્રને મળતી કુલ આવક છે સામાન્ય આવક છે. હવે માંગ વધ્યા પછી યંત્રને કુલ કેટલી આવક મળે? માંગ વધ્યા પછી યંત્રને કુલ આવક કેટલી મળે? તો પુરવઠો તો કેટલો હતો? પુરવઠો તો ON જેટલો જ હતો, પણ માંગ વધીને કેટલી થઈ? કિંમત વધીને કેટલી થઈ ગઈ? OS2 જેટલી થઈ ગઈ. એટલે ફરી પાછું પેલું સૂત્ર યાદ કરો, જથ્થો ON ગુણ્યા કિંમત OS2. એટલે ફરી પાછું આ બંનેનો ગુણાકાર થયો એટલાનો એટલે ગુણાકાર થયો એટલે આખું ચોખ્ઠું લઈ લ્યો તો એના બરાબર કેટલા આવ્યા તમને ખ્યાલ આવી જાય. તો કે એના બરાબર આવે ONNS2. તો આ યંત્રની માંગ કિંમત વધ્યા પછી યંત્રને મળતી આવક છે. એટલે કે આ એટલી આવક છે કેટલી હતી? અહીંયા એટલી આવક, એટલે કે ONNS2 એ વધેલી આવક છે, માઇનસ સામાન્ય આવક કેટલી હતી? તો કે ONES એ સામાન્ય આવક હતી. એટલે કે એટલી આવક હતી એ સામાન્ય આવક હતી. આ ચોખ્ઠું છે આખું, એ વધેલી આવક છે. હવે આ વધેલી આવકમાંથી આ સામાન્ય આવકને બાદ કરો તો વધે કેટલું? તો કે હાઇલાઇટ કરેલું ચોખ્ઠું એ વધે. તો હાઇલાઇટ કરેલું ચોખ્ઠું કેટલું છે? તો કે
SEM2, તો આ SEM2 અથવા તો આ વધેલું ચોકઠું છે શું દર્શાવે છે? એ વધારાની આવક અથવા તો ભાડા જેવી આવક બતાવે છે. પણ લાંબે ગાળે શું થશે? તો કે લાંબે ગાળે અહીંયા યંત્રનો પુરવઠો ON થી વધી અને કેટલો થઈ જશે? લાંબે ગાળે યંત્રનો પુરવઠો છે એ ON થી વધી અને ON1 થઈ જશે. એટલે કે યંત્રનો પુરવઠો છે એ આ ON1 થી વધી અને ON1 થઈ જશે. અને તમે જોઈ શકો ON1 લંબ અને વધેલી માંગ રેખા DD2 એકબીજાને ક્યાં છેદે છે? E1 બિંદુએ છેદે છે. એટલે ફરી પાછું અહીંયા યંત્રની કિંમત ઘટીને કેટલી થઈ જાય? યંત્રની કિંમત OS2 થી ઘટી અને ફરી પાછી OS જેટલી થઈ જાય. એટલે કે આ વધારાની કિંમત મળતી હતી SS2 જેટલી જે વધારાની કિંમત મળતી હતી એ કે વધારાની આવક મળતી હતી એ અદ્રશ્ય થઈ જાય છે. તો આ રીતે આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ કે અહીંયા યંત્રને ટૂંકા ગાળામાં કેટલીક વધારાની આવક મળી એ ભાડા જેવી આવક છે. કારણ કે યંત્રનો પુરવઠો ટૂંકા ગાળામાં કેટલો હતો? ON જેટલો જ હતો. માંગ વધી ગઈ પણ યંત્રના પુરવઠો છે ટૂંકા ગાળામાં ON જેટલો જ હતો, એના પુરવઠામાં વધારો થઈ શક્યો નહીં. એટલે અહીંયા યંત્રોને કેટલીક વધારાની આવક પ્રાપ્ત થઈ, એ ભાડા જેવી એક આવક હતી. પણ લાંબે ગાળે શું થયું? તો કે અહીંયા લાંબે ગાળે યંત્રનો પુરવઠો વધી અને ON1 જેટલો કરી શકાયો, જે વધેલી માંગ જેટલો જ હતો. એટલે ફરી પાછી યંત્રોની કિંમત ઘટીને કેટલી થઈ જાય? OS2 જેટલી થઈ જાય. એટલે કે વધારાની જે યંત્રોની આવક મળતી હતી એ અદ્રશ્ય થઈ જાય છે. એટલે આ રીતે જ્યારે ઉત્પાદનના સાધનો છે એને ટૂંકા ગાળામાં એની અછત ઊભી થાય ત્યારે વધારાની કિંમત મળે, ભાડા જેવી આવક છે. પણ લાંબે ગાળે એનો પુરવઠો વધે છે એટલે એની અછત દૂર થાય છે. એટલે એને જે ભાડાની આવક મળતી હતી એ ભાડાની આવક લાંબે ગાળે અદ્રશ્ય થઈ જાય છે. એટલે જ પ્રોફેસર માર્શલ એને આભાસી પાડ્યું કે ભાડા જેવી આવક તરીકે